let's discuss what affects the implant cost and how it is more cost effective. અગર ડેન્ટલ ઇમ્પ્લાન્ટની વાત કરીએ તો એના ઘણા બધા ફેક્ટર હોય છે જે કોસ્ટને અફેક્ટ કરતા હોય છે. ફર્સ્ટ થિંગ ઇઝ કે હાઉ મેની ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ યુ નીડ, સો એના પરથી બી કોસ્ટ ડિસાઇડ થતી હોય છે. સેકન્ડ થિંગ ઇઝ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટનું મટીરિયલ કયું છે. સો યુઝ્યુઅલી ડિફરન્ટ ગ્રેડ ટાઇટેનિયમમાંથી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ બનતા હોય છે. દે હેવ ડિફરન્ટ મેન્યુફેક્ચર ઓલ્સો, સો ઇટ ડિપેન્ડ્સ કે એની ક્વોલિટી કેવી છે એના પરથી બી કોસ્ટ ડિસાઇડ થતું હોય છે. ઓવરઓલ તમારા મિસિંગ એરિયાની ક્વોલિટી કેવી છે અને કોઈ એડિશનલ પ્રોસિજરની જરૂર છે કે નહીં. જેમ કે ઘણીવાર બોન બહુ પતલું હોય અથવા તો બોન હાઇટ ઓછી હોય, એવા કેસમાં બોન ગ્રાફ્ટિંગ અથવા ઓગમેન્ટેશન કરવામાં આવે છે, જેમાં એડિશનલ મટીરિયલ્સ યુઝ કરવામાં આવે છે અને એના પરથી પણ કોસ્ટ ડિસાઇડ થાય છે. એડિશનલી ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ક્લિનિકલ ટેકનોલોજી ઓલ્સો. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરતાં પહેલાં ઘણા બધા ડાયગ્નોસ્ટિક 3D સ્કેન અને કરવું પડતું હોય છે, જેમાં ઘણીવાર 3D ગાઇડેડ સર્જરીનો પણ યુઝ કરવામાં આવે છે. ટેકનોલોજી ક્લિનિક યુઝ કરે છે, એના કારણે પણ કોસ્ટ વેરિએશન આવતું હોય છે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, ડેન્ટિસ્ટ એક્સપિરિયન્સ એન્ડ એક્સપર્ટીઝ ઓલ્સો મેટર. સો લોંગ ટર્મ, લોંગ લાસ્ટિંગ અને સાથે સાથે કોસ્ટ ઇફેક્ટિવ હોય છે.